આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ઈશા ઉપાધ્યાય. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે. છાત્રોને શાળાએ જવા મફત વાહન સેવા. રાજ્યની પ્રાથમિક સ્કૂલો બાદ હવે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા 1.66 લાખ વિદ્યાર્થીને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ મળશે. વિદ્યાર્થીના ઘરથી 5 કિલોમીટર કરતાં વધુ દૂર આવેલી સ્કૂલ માટે પરિવહન યોજનાનો લાભ મળશે. આ યોજનાનો વ્યાપ વધારી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી શાળા સુધી પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. કચ્છ મિત્રના છેલ્લા પાને ગિરીશ જોશીનો અહેવાલ છે. દબાણ થવા જ ન દેવાય, પછી તોડવાની જરૂર ન પડે. કચ્છમાં લાંબા સમય પછી ધાક બેસાડતી કાર્યવાહી થતાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો. અત્યાર સુધીમાં 32 કરોડની કિંમતની 3 હેક્ટર ભૂમિ ખાલી કરાવાઈ. કલેક્ટર કહે છે પેશકદમી ક્યાંય નહીં ચલાવાય. એક વખત બાંધકામ તૂટ્યા પછી ફરીથી જો થાય તો તેની સામે અને આસપાસના અન્ય દબાણ તોડવાનો આદેશ. વધુ એક સમાચારમાં, કચ્છમાં 1397 છાત્રે આપી નીટની પરીક્ષા. મેડિકલ માટેની અગત્યની પરીક્ષા ભુજ અને ગાંધીધામમાં 4 સ્થળે યોજાઈ. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર મંડે મેગા સ્ટોરી. ભુજને નવું રેલવે સ્ટેશન હવે દિવાળીમાં મળશે. કચ્છમાં એરપોર્ટ જેવી અદ્યતન સુવિધા સાથેનું પહેલું રેલવે સ્ટેશન બનશે. 3 ઇમારત તૈયાર થતા રેલવેને સોંપવામાં આવી. નવા બની રહેલા ચોથા પ્લેટફોર્મ સામે રેલવે ફૂટ ઓવરબ્રિજ જોડવામાં આવશે. હાલમાં ગટર પાણીની લાઇનનું કામ પૂરજોશમાં ચાલુ. દિવ્ય ભાસ્કરના ગાંધીધામ પેજ પર આદિપુરના સમાચાર. 44 માનસિક દિવ્યાંગ બાળકોના વિકાસ માટે 35 વર્ષથી કાર્યરત ઉપાસના આદિપુરનો હરિઆશરો સાચા અર્થમાં બની રહ્યો છે આશ્રમ. 48 વિદ્યાર્થીઓને ઘરે કાઉન્સેલિંગ અપાય છે. મર્યાદિત સરકારી સહાયને કારણે સંસ્થા માટે પડકાર. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાના પર ખેડૂતો માટે સારા સમાચાર. ખરીફ સિંચાઈ માટે નર્મદાનું પાણી 15મી મેના કચ્છ બ્રાન્ચમાં છોડાશે. તે પહેલા ખેડૂતોએ માગણા પત્રકો જમા કરાવવાના રહેશે. 20મી મે સુધીમાં નર્મદાના નીર નંદાસર પહોંચી આવશે. હું પાયલ અંતાણી. ગુજરાત સમાચારના 5મે પાને સમાચાર છે. ઇજનેરીમાં 78,000, ફાર્મસીમાં 11,000 બેઠકો. આ વર્ષે વધારો કરાશે. બાયોટેકનોલોજી સહિતના 7 ઇજનેરી કોર્સમાં બી ગ્રુપના વિદ્યાર્થીઓ પણ પ્રવેશ લઈ શકે છે. ગુજરાત સમાચારમાં અન્ય સમાચાર છે. ભુજમાં સિટી બસ ચાલુ કરવાનો ચોથો પ્રયત્ન, છતાં પણ ટેન્ડર ભરાયા નહીં. સંસ્થાઓ આગળ આવી તંત્ર સાથે મંથન કરે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજનાનો અભ્યાસ થવો જોઈએ કે ગુજરાતના કેટલા શહેરોમાં અમલ થયો. ગુજરાત સમાચારમાં વધુ એક સમાચાર છે. નવનિર્મિત રુદ્રમાતા પુલમાં 5 જ મહિનામાં ભંગાણ. પુલની મજબૂતાઈના દાવાઓ પોકળ. ભ્રષ્ટ અધિકારીઓ અને બેઈમાન કોન્ટ્રાક્ટરોની મિલીભગતની ચર્ચા. હું મનોજ સોની. સંદેશની આજની હેડલાઇન છે કે ભારતની પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક. ચિનાબ નદીનું પાણી બંધ કર્યું. સિંધુ જળ કરાર રદ કર્યા પછી બગલબિહાર ડેમમાંથી પાકિસ્તાનને અપાતું ચિનાબનું પાણી રોકવાનો નિર્ણય. આ પગલાંને કારણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પાણીની અછત સર્જાઈ શકે છે. હવે પછી જેલમ નદી પર કિશનગંગા ડેમમાંથી પાણી બંધ કરવાની ભારતની વિચારણા. સંદેશના અંદરના પાને સમાચાર છે કે ભુજ પ્રસાદી મંદિરમાં 138મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી. હમીરસર તળાવનું પૂજન, મહાઆરતી, 1500 દીવડાઓથી દીપોત્સવ યોજાયો. ઘનશ્યામ મહારાજ પંચદશાબ્દી મહોત્સવની આમંત્રણ પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું.
સંદેશના છેલ્લા પાને સમાચાર છે કે ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ. પાલનપુરમાં 20 મિલીમીટર પડ્યો. થરાદમાં કરા પડ્યા. અમદાવાદના છૂટાછવાયા વિસ્તારોમાં અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ સર્જાયો. વિરમગામના ભોજિયાપુરા ગામમાં વીજળી પડતા ખેડૂતનું મોત. કચ્છમાં વિવિધ વિસ્તારમાં પવન ફૂંકાવવાની સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું. હું દીપા દુબલ. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ આજે જાહેર થશે. ફેબ્રુઆરી માર્ચ 2025માં યોજાયેલા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ગુજસેટ 2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે એટલે કે 5મી મે 2025ના રોજે સવારના 10:30 વાગે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 63573000971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર